તો હવે ગુજરાતના તમામ ખેડૂતો માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા હવે મોટા ફેરફાર છે તે હવે આની અંદર કરવામાં આવ્યા છે। જે કોઈ પણના ખેતરમાંથી વીજ લાઇન પસાર થતી હતી કે ખેતરમાં ટાવર છે તે મૂકવામાં આવતા હતા, તેમાં હવે બમણો વધારો કરવામાં આવ્યો છે અને આ મહત્વનો પરિપત્ર છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। દોસ્તો, આખા પરિપત્રની અંદર શું શું વિગતો જણાવવામાં આવેલી છે તેના વિશેની માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। દોસ્તો, તમને સૌને જણાવું કે હવે આ પરિપત્રની અંદર કઈ કઈ વિગતો છે તે બહાર પાડવામાં આવી છે, જેનું મેં આખું સંક્ષિપ્તમાં જણાવી દીધું છે, કારણ કે પરિપત્ર છે તે ખૂબ જ મોટો છે અને પરિપત્રની ભાષા છે તે તમને સરખી રીતે સમજાય નહીં, તેના માટે મેં શુદ્ધ ભાષામાં વ્યવસ્થિત રીતે તમારા સૌ માટે આ પરિપત્રને સંક્ષિપ્તમાં કરી નાખ્યો છે, જેથી તમને ખબર પડી શકે। તો ચાલો દોસ્તો, આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, હવે તમને સૌથી પહેલા જણાવી દઈએ કે આ પરિપત્ર શા માટે બહાર પાડવામાં આવ્યો છે। ગુજરાત સરકારે જોયું કે ખેડૂતોની જમીન ઉપર વીજ ટ્રાન્સમિશન લાઇન એટલે કે 400 કેવી, 220 કેવી, 765 કેવી વગેરે અને ટાવર ઊભા થાય છે ત્યારે ખેડૂતોને મળતું વળતર ખૂબ જ ઓછું હતું। જે તમને બધાને ખબર છે દોસ્તો કે જે ખેડૂતોને વળતર સરકાર દ્વારા જે ચૂકવવામાં આવતું હતું તે ખૂબ જ ઓછું હતું, કારણ કે વળતર એટલે કે જંત્રી છે તે પ્રમાણે મળતું ન હતું, તેનાથી ઓછું મળતું હતું। પરંતુ જંત્રીની કિંમત અને વાસ્તવિક બજાર કિંમતમાં ઘણો ફરક હોય છે। ઉદાહરણ તરીકે તમને સૌને જણાવીને દોસ્તો, તો જંત્રીની કિંમત છે તે પ્રતિ ચોરસ મીટર એટલે કે તમારા 1 ચોરસ મીટરની જંત્રીની કિંમત છે તે ₹400 પ્રતિ ચોરસ મીટર છે, અને બજારની કિંમત જાણીએ તો બજારની કિંમત છે તે 3000 પ્રતિ ચોરસ મીટર છે। એટલે બહુ ઝાઝો મોટો ફેરફાર છે તે આવતો હતો। તો ખેડૂતોને 400 મુજબ વળતર મળતું હતું, જ્યારે જમીનની એકચ્યુઅલ કિંમત છે દોસ્તો તે 3000 હતી મીટર દીઠ। જેથી કરીને આ અન્ય દૂર કરવા સરકારે નવી નીતિ છે તે લાવી છે અને ખેડૂતો માટે આ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે। વધુમાં તમને સૌને આના માટે જણાવીએ દોસ્તો કે હવે જંત્રી નહીં, માર્કેટ રેટ પ્રમાણે વળતર છે તે ખેડૂતોને આપવામાં આવશે। જી હા દોસ્તો, આ પરિપત્રનો સૌથી મોટો ફેરફાર આ છે કે પહેલા જંત્રી વેલ્યુ ગુણ્યા 200 એટલે કે ડબલ જંત્રી કરી અને વળતર છે તે ચૂકવવામાં આવતું હતું, પરંતુ હવે શું થશે દોસ્તો, તો માર્કેટ રેટ કમિટી એટલે કે MRC જે બજાર કિંમત નક્કી કરશે તેના આધારે વળતર છે તે ખેડૂતોને મળશે। એટલે કે આમાં સિમ્પલ ભાષામાં એટલું છે કે ખેડૂતોને ઘણું વધારે વળતર છે તે હવે મળશે। સાથે દોસ્તો, આની અંદર તમને સૌને જણાવી દઈએ કે આ MRC શું છે એટલે કે માર્કેટ રેટ કમિટી શું છે। તો સરકારે નવી કમિટી છે તે બનાવશે, જેમાં આ કમિટીમાં કોણ કોણ મેમ્બર રહેશે, તો કે જિલ્લા કલેક્ટર સૌથી પહેલા જે તમારા જિલ્લાના કલેક્ટર છે તે આ કમિટીમાં રહેશે। સાથે બીજું કોણ દોસ્તો, તો કે જમીન માલિક જે કોઈ પણ ખેડૂત છે તેનો પ્રતિનિધિ, સાથે ટ્રાન્સમિશન કંપની એટલે કે TSP નો પ્રતિનિધિ। આ કમિટી વિસ્તારની વાસ્તવિક જમીનની કિંમત છે તે નક્કી કરશે, એટલે કે માર્કેટ રેટ મુજબ કમિટી છે તે ભાવ છે તે નક્કી કરશે, વળતર છે તે ચૂકવાનું નક્કી કરશે। અને દોસ્તો, જમીનની કિંમત કેવી રીતે નક્કી થશે એ પણ આની અંદર જણાવવામાં આવેલું છે કે જમીનની કિંમત નક્કી કરવા માટે સરકાર સીધી કિંમત નક્કી નહીં કરે। તે માટે શું થશે દોસ્તો, તો કે તે માટે IBBI દ્વારા માન્ય વેલ્યુઅર જમીનનું મૂલ્યાંકન છે તે કરશે। IBBI છે તેના દ્વારા વેલ્યુઅર જમીનનું મૂલ્યાંકન કરશે અને તે અલગ અલગ વેલ્યુએશન રિપોર્ટ છે તે તમારે આવશે। ત્યારબાદ રેફરન્સ માર્કેટ રેટ નક્કી થશે અને આ રેટ પરથી વળતર મળશે, એટલે કે મન ફાવે તે રીતે વળતર છે તે નક્કી નહીં થાય દોસ્તો। ત્યારબાદ તમને જણાવીએ કે હવે શું થશે, તો કે ટાવર 4 ગણા પાયા ઉપરાંત દરેક બાજુએ 1 મીટર વધારાનો વિસ્તાર પણ ગણાશે, એટલે કે વિસ્તાર વધી જશે। પરિપત્રમાં ઉદાહરણ તરીકે જે દર્શાવવામાં આવ્યું છે ને દોસ્તો તે મુજબ તમને સૌને જણાવીએ, એટલે કે પહેલા છે દોસ્તો તે 765 ચોરસ મીટર, હવે 728 સરકારી ઉદાહરણ મુજબ વિસ્તાર વધારીને ગણાશે અને વળતર છે તે વધુ મળશે। સરળ ભાષામાં તમને સૌને જણાવીએ દોસ્તો તો વધુ વિસ્તાર રહેશે જેમ તેમ વધુ રૂપિયા। અને આની અંદર જણાવવામાં આવ્યું છે બીજું દોસ્તો કે ટ્રાન્સમિશન લાઇન રો માટે શું બદલાયું છે દોસ્તો, રો કોરિડોર માટે, તો કે પહેલા છે તે માત્ર 25% જેટલું વળતર છે તે આની અંદર આપવામાં આવતું હતું, અને હવે શું ફેરફાર થયો છે દોસ્તો, તો જો લાઇન તમારી જમીનમાંથી પસાર થાય છે એટલે કે રો કોરિડોરની લાઇન તમારા જમીનની અંદરથી પસાર થાય છે તો ગ્રામ્ય વિસ્તાર છે તેને બજાર કિંમતના 30%, નગરપાલિકા છે તે 45% અને મહાનગરપાલિકા છે તે 50%, એટલે કે પહેલાથી વધારે વળતર છે તે ખેડૂતોને મળશે આની અંદર। તો દોસ્તો, ખૂબ જ મોટો ફેરફાર ખેડૂતો માટે આ કરવામાં આવ્યો છે અને વળતર હવે એક સાથે મળશે। પહેલાં કેવી રીતનું હતું દોસ્તો કે તમને પહેલાં 40% જેટલું વળતર સૌથી પહેલાં તો આપવામાં આવતું હતું, એની બાદ બીજી વાર 40% અને પછી શું થતું હતું દોસ્તો, તો કે બાકીનું જે 20% છે તે પછી આપવામાં આવતું હતું। એ રીતે હપ્તામાં તમને વળતર છે તે ચૂકવવામાં આવતું હતું। પરંતુ હવે શું થશે દોસ્તો, તો કે 100% એક સાથે વળતર છે તે ખેડૂતોને ચૂકવવામાં
આવશે। ખેડૂતોને હપ્તાઓની વર્ષો સુધી રાહ જોવી નહીં પડે। એક સાથે 100% જેટલું વળતર છે તે ખેડૂતોને ચૂકવી દેવામાં આવશે। અને દોસ્તો, ખેડૂતોની કમિટીનું સ્થાન છે તેના વિશે પણ મહત્વની બાબત જણાવવામાં આવેલી છે અહીં। તો આ ખૂબ મહત્વની વાત છે। પહેલાં સરકાર અને કંપની છે તે નક્કી કરતી, ખેડૂતોનો અવાજ ન હતો, ખેડૂતો કાંઈ બોલી શકતા ન હતા। એટલે કે સરકાર અને કંપની છે તે બંને જ તે નક્કી કરતા કે હવે ખેડૂતોને કઈ રીતે વળતર છે તે ચૂકવવામાં આવશે। પરંતુ હવે ખેડૂતોના પ્રતિનિધિ છે તે પણ કમિટીમાં રહેશે, એટલે કે ખેડૂતો પોતાનો પક્ષ છે તે રજૂ કરી શકશે। કારણ કે કમિટીની અંદર એક ખેડૂતને છે તે સ્થાન આપવામાં આવશે, તો ખેડૂતો પણ પોતાનો અવાજ છે તે આની અંદર ઉઠાવી શકશે અને પોતાનો જે કાંઈ પણ પ્રશ્ન છે તે પણ રજૂ કરી શકશે। અને આમાં દોસ્તો જૂના ચાલુ કામને પણ લાભ રહેશે। જો ટ્રાન્સમિશન લાઇનનું કામ હજુ ચાલુ છે, વળતર પૂર્ણ મળ્યું નથી, તો આવી સ્થિતિમાં પણ નવી નીતિનો લાભ છે તે મળશે। જેથી કરીને સૌથી અગત્યનો પરિપત્ર છે દોસ્તો કે વળતર પૂર્ણ મળતું નથી, તો આવી સ્થિતિમાં પણ નવી નીતિનો લાભ છે તે તમને આપવામાં આવશે। ઉદાહરણ તરીકે દર્શાવું દોસ્તો આપ સૌને, તો સરકારે ઉદાહરણ આપ્યું છે કે ધારો કે 1 વીઘા જમીનની બજાર કિંમત છે તે 30 લાખ છે, તો જમીન જૂની પદ્ધતિમાં ટાવર માટે લગભગ 6 લાખ મળતા હતા। જૂની પદ્ધતિ મુજબ 6 લાખ છે તે આપવામાં આવતા હતા। નવી પદ્ધતિમાં 20 લાખથી વધુ મળી શકશે। અને રો માટે શું છે દોસ્તો, તો કે 12 લાખની જગ્યાએ 30 લાખ સુધીનું ઉદાહરણ બતાવ્યું છે। એટલે કે સરકારનો દાવો છે કે ઘણા કેસમાં વળતર અગાઉ કરતાં ઘણું વધી શકે છે। જેથી કરીને સૌથી અગત્યની માહિતી છે દોસ્તો તે દર્શાવવામાં આવેલી છે આની અંદર। આ નિયમનો લાભ છે દોસ્તો તે કોને કોને મળશે, કોને કોને લાગુ પડશે આ નિયમનો લાભ, તો કે નવી 66 kV અને તેની ઉપરની ટ્રાન્સમિશન લાઈનો છે તેને લાગુ પડશે। ત્યારબાદ ચાલી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સ, પરિપત્રની શરતો મુજબ જે કાંઈ પણ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તેવા લોકોને લાભ મળશે। જે કોઈ પણની જમીનોમાં પ્રોજેક્ટ નવા ચાલી રહ્યા છે તેને લાભ આપવામાં આવશે। અને સાથે જે કોઈ પણને ટાવર છે ખેતીની જમીનમાં તેને લાભ મળશે। અને રો કોરિડોરવાળા જે કોઈ પણ લોકો છે તેમને પણ લાભ છે તે આની અંદર આપવામાં આવશે। તો આ મહત્વનો પરિપત્ર છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે ખેડૂતોના હિત માટે સાબિત થતો હોય તેવું લાગી રહ્યું છે। સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવા બાબતે આ એક સૌથી મોટો અને મહત્વનો કદમ છે તે ઉપાડવામાં આવ્યું છે, જેથી કરીને જે કોઈ પણ લોકો છે તેમને ખબર ના હોય કે આખા પરિપત્રની અંદર કઈ કઈ માહિતી દર્શાવવામાં આવી છે, તો તેના સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડો। કારણ કે સરળ ભાષામાં ખેડૂતોને સરખી રીતે સમજમાં આવે તેવી રીતે ઉદાહરણ સહિત આ વિડીયો છે દોસ્તો તે બનાવવામાં આવેલો છે, જેથી કરીને જે કોઈ પણ લોકોને સમજાણું ન હોય તેના સુધી આ વિડીયોને જરૂરથી શેર કરી દો, જેથી તમામ લોકો છે ત્યાં સરળ ભાષામાં સમજી શકે કે પરિપત્રની અંદર કઈ કઈ બાબતો છે દોસ્તો તે દર્શાવવામાં આવેલી છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।